મારું નામ દીપક ભાવરાવ સેવક છે. હું પવિત્રનગર ટેનામેન્ટ ઘોડાસર રહું છું અને અમદાવાદ સોલારનું મેં આજે નંખાયું છે એના માટે હું આભારી છું. સોલાર વિશે મેં બહુ પહેલાં સાંભળ્યું હતું, પણ પછી એમ ખબર પડી કે ભાઈ આ સોલાર નાખીએ તો આપણે 1 કિલોવોટનો સોલાર નાખીએ તો આપણે એક ઝાડ લીમડાનું ઝાડ આપણે ઉગાડીએ એના બરાબર થાય અને આપણે પર્યાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ ઓછું આપણે ઉત્પન્ન કરી શકીએ અને આપણે મેક્ઝિમમ આપણે ઓક્સિજનનો ફાયદો લઈ શકીએ. એના માટે મેં સોલારનો પ્લાન્ટ નાખવાનો પ્રયત્ન કર્યો. મારા ઘરે જે સોલાર પ્લાન્ટ નાખેલ છે એ 4.2 કિલોગ્રામનું નાખેલું છે અને જેને અમે જે અમદાવાદ સોલારે જે અમને ગાઈડલાઈન આપી હતી અને જે કઈ રીતે એને મેન્ટેન કરવાનું એ રીતે અમે પ્રોપરલી મેન્ટેન કરીએ છીએ. અઠવાડિયામાં 2 વખત વ્યવસ્થિત સાફ સફાઈ કરીએ છીએ અને જેના કારણે અમારે વીજળીનું ઉત્પાદન બહુ સરસ થાય છે. અમારા ત્યાં ટાટાની સોલાર પેનલ પણ નાખેલી છે અને જે બહુ સરસ રીતે કામ કરી રહી છે. છેલ્લા 1.5 વર્ષથી અમે આ પ્લાન્ટનો ઉપયોગ કરીએ છીએ, જેના કારણે અમને ઇલેક્ટ્રિસિટીમાં બહુ જ સારી રીતે ફાયદો થયો છે. જે અમદાવાદ સોલારે જે અમને ગાઈડલાઈન આપેલી કે ભાઈ આ રીતે તમારે આની સોલાર પેનલની ધ્યાન રાખવું, એ પ્રમાણે અમે અઠવાડિયામાં 2 વખત સરસ રીતે ધોઈએ છીએ અને એનો સરસ રીતે ઉપયોગ થાય છે. અમારે કહીએ તો સોલારના કારણે સૌથી મોટો તમને માનસિક ફાયદો થયો છે કે વીજળી જે આપણે કરકસર કરીને વાપરતા હતા એ અમારે એક તો માનસિક એમનો ફાયદો થયો. બીજો ફાઇનાન્શિયલ કહીએ તો જે અમે 2 મહિને બિલ થાય કે ટાઈમસર ભરવાનું રહે ટોરેન્ટમાં, એનું ટેન્શન રહેતું હતું, એ અમારે જતું રહ્યું છે. એ સિવાય અમારે વાર્ષિક 6 થી 7 હજારની બચત થાય છે અને કુલ ગણીએ વીજળી બિલ ન ભરતા તો લગભગ 20 થી 25 હજારનો અમને એવરેજ ફાયદો થાય છે. છેલ્લા 1.5 વર્ષમાં મારે સોલાર પ્લાન્ટ નાખ્યા પછી મેં 1 પૈસો ચૂકવેલ નથી ટોરેન્ટ પાવરને. ઉપરથી મને ટોરેન્ટ પાવરે સરસ રીતે પૈસા આપેલા છે. યુટ્યુબમાં અને અમુક ગૂગલમાં જે આવતું હતું કે ભાઈ આ અમદાવાદ સોલાર તરીકે જે છે એ સારું કામ કરે છે અને જેના કારણે મેં અમદાવાદ સોલારનું નાખવાનું નક્કી કર્યું અને મને એનું આજે રિઝલ્ટ બહુ સારું મળ્યું છે. અમદાવાદ સોલાર તેમજ બીજા અન્ય સોલારોની અમે તુલના કરી, જેના કારણે અમને આ બહુ સરસ રીતે ઉપયોગ થયો કે ભાઈ અમદાવાદ સોલાર બહુ સરસ રીતે સારી રીતે કામ કરે છે, ટીકાઉ, મજબૂત અને ભાવમાં બી બહુ અમને સારું લાગ્યું અને જેના કારણે અમે અમદાવાદ સોલારને પસંદ કર્યો. સોલારે અમને બહુ સરસ રીતે જાણકારી આપી હતી કે કઈ રીતે એનો ઉપયોગ કરવો અને કઈ રીતે સોલારનું તમારે મેન્ટેન કરવું, તેમજ એના ફાયદા શું છે, ગેરફાયદા શું છે, એ બધું જાણ કર્યું. પણ ગેરફાયદા અમને કંઈ બહુ દેખાયા નહીં, પણ અમને એના ફાયદા દેખાયા કે જે આપણે પર્યાવરણની અને આપણા દેશનું બહુ સારી રીતે સંતુલન થાય અને પર્યાવરણમાં આપણે બહુ જ અગત્યનો રોલ ભજવી શકીએ. અમદાવાદ સોલારે અમને કીધું હતું કે ભાઈ વહેલામાં વહેલું અમે કરી દઈશું, પણ અમને જે કીધું હતું એના સમય કરતાં બહુ સારી રીતે, બહુ ઝડપથી અને બહુ પોલાઇટલી, બહુ સારી રીતે અને બહુ જ કોઓપરેટિવ રીતે અમને ઇન્સ્ટોલેશન કરી આપ્યું. તેમજ અમને એ બાબતની બહુ સરસ રીતે માહિતી આપી અને જેનો કારણે આજે અમારે સોલારનું બહુ સારી રીતે ઉપયોગ થાય છે અને અમને 0 બિલ આવે છે અને બહુ એડવાન્ટેજ રહે છે. ના, અમારે અમદાવાદ સોલારથી જ્યારે અમે ટાટાનું પ્લાન્ટ નાખ્યો છે ત્યાર પછી લગભગ અમને કોઈ સમસ્યા આવી નથી અને ટાટાનું કામકાજ એટલું સારું છે જેવું અમારું ઓરિએન્ટલનું હોય કે બહુ સરસ રીતે અમે એનો ઉપયોગ કરી શકીએ છીએ. ના, એમનું જે પરફોર્મન્સ હતું ટાટાનું એ બહુ સરસ હોય છે. દેશ માટે બી ટાટાનું એક તો જોવા જઈએ તો કામ બહુ સરસ હોય છે. એ રીતે અમદાવાદ સોલારની ટીમનું જે કામ હતું એ બહુ ખરેખર વખાણની હતું કે જે અમને વિથિન બહુ ટૂંકા ગાળામાં અમને સોલાર પ્લાન્ટ કરી આપ્યું અને બહુ વ્યવસ્થિત રીતે કરી આપ્યું અને અમે જે એમને કામ કહીએ ને જે કહીએ કે આમાં તકલીફ છે તો એ તરત ને તરત તાત્કાલિક સોલ્વ કરીને આપતા હતા. જો મારે અમદાવાદ સોલારને રેટિંગ આપવાનું થાય તો હું એમને કહીશ કે ભાઈ આ સોલાર રેટિંગ છે 5માંથી 5 છે, જે બરાબર છે, કેમ કે મને જે અનુભવ થયો છે સોલારનો એ બહુ સારો થયો છે. અમને છેલ્લા 1.5 વર્ષથી અમે તો કોઈ લાઇટ બિલ ભર્યું નથી, એટલે અમને સંતોષ કહેવાય કે ભાઈ એનું રિઝલ્ટ જે આપે છે એ સંતોષકારક છે. અમદાવાદ સોલારે અમને શરૂઆતમાં વાત કરી હતી કે ભાઈ તમે એકવાર આ સોલાર પ્લાન્ટ નંખાવો, એના પછી તમે અમારું રિઝલ્ટ જોજો કેવું આવે છે, અને જે એમને વાત કરી હતી એ એકદમ સાચી ઠરી અને અમને અમદાવાદ સોલારનું
રિઝલ્ટ બહુ સરસ મળ્યું છે અને હું સંતોષ છું સોલાર પાવરથી. અને મને ખરેખર આનંદ છે કે મેં અમદાવાદ સોલાર પ્લાન્ટ જોડેથી ટાટાનો પ્લાન્ટ નંખાયો. મેં વર્ષ 2021માં સોલાર પ્લાન્ટ અમદાવાદ સોલાર પ્લાન્ટ જોડેથી નંખાયો હતો. એમાં બીજી કંપનીઓના ઘણા પ્લાન્ટ હતા, પણ અમદાવાદ સોલારનો પ્લાન્ટ નાખ્યા પછી જેમાં ટાટા પાવરનું જે નાખ્યો, જેનાથી મને આજ સુધી 1 રૂપિયો ખર્ચો કરેલ નથી અને ઉપરથી મને વીજળી સારામાં સારી ઉત્પન્ન કરી આપે છે અને જે આપણા પર્યાવરણ માટે સારી છે, જે આપ તમે પાછળ આગળ જોઈ શકો છો કે બહુ સરસ રીતે પર્યાવરણનું જતન થાય છે. સોલાર પ્લાન્ટ નાખ્યા પછી મારા જે ઘરમાં ગાર્ડન છે એ તમે જોઈ શકો છો, બહુ સરસ રીતે છે. અને હું અમારા કેમેરામેનને કહીશ કે ભાઈ થોડું હજી પ્લાન્ટેશન થોડું બતાવે કે જે અમે બહુ વીજળીના કારણે બહુ સરસ રીતે મેન્ટેન કરી શકીએ છીએ. અમદાવાદ સોલારમાં જે કહીએ કે જો એના 5માંથી 5 પોઈન્ટ હોય તો એને અમે 5 પોઈન્ટ આપીએ, જેના કારણે કેમ કે અમે હજી સુધી 1 રૂપિયો ખર્ચ કરેલ નથી મેન્ટેનન્સ માટે. અમદાવાદ સોલારને એટલા માટે રેકમેન્ડ કરીશ કેમ કે બહુ સારામાં સારી સર્વિસ પ્રોવાઈડ કરે છે અને જ્યાં સુધી મારો અનુભવ છે, હું મારા મિત્રોને બધાને અમદાવાદ સોલારનું જ રેફરન્સ આપું છું કે જે બહુ સારી રીતે કામગીરી કરે છે અને સંતોષકારક કામગીરી કરે છે. અમદાવાદ સોલારને એમ જ બેસ્ટ વિશેષ કહીશ કે ભાઈ એમની ઉત્તરોત્તર પ્રગતિ થાય અને બહુ સારી રીતે કામ કરે છે તો એમને સારામાં સારું કામ મળશે એવી મારી શુભેચ્છા. અમદાવાદ સોલાર જે કામ કરે છે જેના કારણે આપણા દેશના પર્યાવરણને બહુ સારો ફાયદો થાય છે. તો સૌથી બધાને મારી એક જ નમ્ર વિનંતી કે સોલારનો જેટલો ઉપયોગ થાય એટલો કરો. આપણી સરકાર બી સોલાર માટે બહુ પ્રોત્સાહિત કરે છે, સોલારનો ઉપયોગ કરો જેના કારણે આપણે આપણા પર્યાવરણને બહુ સરસ રીતે બચાવી શકીશું. જે ભાઈઓ જે મારા મિત્રો છે એમને હું સોલાર નાખવા માટે કહીશ કે ભાઈ તમે અમદાવાદ સોલાર પ્લાન્ટ માટે તમે અમદાવાદ સોલારનો કોન્ટેક્ટ કરો, જેના કારણે એ બહુ સારી સર્વિસ, એનું કારણ એ છે કે એ બહુ સારી સર્વિસ આપે છે અને મોર કે ભાઈ આપણે જે પર્યાવરણને છે એને બહુ જ ફાયદાકારક છે. એટલા માટે હું બધાને વિનંતી તમે અમદાવાદ સોલારનો કોન્ટેક્ટ કરવા વિનંતી. અમદાવાદ સોલારે મારે પ્લાન્ટ નાખવા માટે મારો કોન્ટેક્ટ કર્યો હતો અને અમને બધી જ જાણકારી આપી હતી કે તમારું આટલા સમયમાં આટલી વસ્તુ જોઈએ, આ જોઈએ, એમને બધી પૂર્ણ વિગતવાર મને માહિતી આપેલ, જેના કારણે મારું કામ બહુ ઇઝી થઈ ગયું હતું. મેં દરેક વસ્તુ, દરેક ડોક્યુમેન્ટ બહુ સરસ રીતે તૈયાર કરી હતી અને મારું ઇન્સ્ટોલેશન બહુ ઝડપથી, બહુ સારી રીતે અમદાવાદ સોલારે કરી આપ્યું હતું, જેનો મને ગર્વ છે. અમદાવાદ સોલારની ટીમે મને પહેલાં એક તો જાણ કરી કે તમને ટાટા પાવરનું આવશે જે મટીરિયલ, જેના માટે હું બહુ જ ખુશ હતો. એ સિવાય જ્યારે એ લોકો આવ્યા, અમદાવાદ સોલારની ટીમ આવી અને બહુ સરસ રીતે કામગીરી કરી ગઈ. મારા દરેક ઘરના મેમ્બરને કોઈ તકલીફ ના પડી, બહુ એ રીતે ઇન્સ્ટોલેશન કામ કરી ગયા અને મોર ઓવર કે એ લોકો અમને બહુ કોઓપરેટિવ હતા. અમે જે વસ્તુ જ્યારે કીધી એ ટાઈમસર કરી આપી, ઉપરથી ઝડપથી કરી આપી અને બહુ સારી ક્વોલિટી અને સારું ગુણવત્તાવાળું માલ અમને પ્રોવાઈડ કર્યો અને બહુ સરસ રીતે છેલ્લા 2 વર્ષથી અમારું આ સોલાર પ્લાન્ટ ચાલે છે. કોઈ એ નથી, તકલીફ નથી. અમદાવાદ સોલારના સર્વિસ વિશે વાત કરું તો અમદાવાદ સોલારમાં મારે કોઈ દિવસ સામેથી ફોન કરવો નથી પડતો. એ લોકો મોર ઓવર એમને ઉપરથી અમને પૂછે છે કે તમને કંઈ તકલીફ હોય તો કહો, પણ અમને આજ સુધી કોઈ તકલીફ પડી નથી. મોર ઓવર અમે એમને કહીએ કે ભાઈ આ વસ્તુ અમે લગભગ ફોન કર્યો જ નથી, પણ એવું પૂછે છે અમને કે તમારે કંઈ જરૂરિયાત હોય તો કહો તો અમે તમને હેલ્પ કરીએ. પણ મને આજ સુધી ફોન કરવાની જરૂર નથી પડી. પણ એમના જે માણસો જ્યારે ઇન્સ્ટોલમેન્ટમાં આવ્યા હતા એમનું કામ જોઈને જો બહુ સંતોષ અનુભવતો. અમદાવાદ સોલારે જે કામ કર્યું એના માટે હું કહું તો બહુ સંતોષકારક કામ હતું. પોઈન્ટનું જે રેટિંગ છે એમાં હું 5/5 રેટિંગ આપું છું. આપણે તમને હું અમારા પર્યાવરણ વિશે વાત કહું તો મારા ઘરે જે આ પર્યાવરણ તમે જોઈ રહ્યા છો, મારે જે હું સોલારનું જે સાફ સફાઈ કરું છું અને જે ઓરાળની ક્લિનિંગ કરું છું ત્યારે એનું પાણી એ રીતે અમે મેન્ટેન કર્યું છે કે અમારું પાણી બધું જે છે અમારા ગાર્ડનમાં આવે છે અને જેના કારણે અમારે પાણીની બી બચત થાય છે. અને સોલારનો આભાર કહું, તમે પાણી જેટલો ઉપયોગ કરવો હોય બહુ સરસ રીતે કરીએ છીએ. પાણીનો બગાડ જરાય કરતા નથી અને એ પાણી બધું અમારે ગાર્ડનમાં જાય છે અને જેના કારણે અમારું અત્યારે આ જે ગાર્ડન છે લીલુંછમ છે.